નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસરમાં આગામી 4મી તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ કાવી કંબોઈ ગામે પધારવાના હોય, જેને લઈને તંત્ર સજ્જ બન્યું છે. મુખ્યમંત્રીના આગમનને પગલે સ્થાનિક વહીવટીતંત્ર સજ્જ છે અને કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આમોદ અને જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાવી કંબોઈ ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કાવી કંબોઈનું પૌરાણિક શિવ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં સાફ સફાઈ અને જરૂરી વ્યવસ્થાનું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી કયા કાર્યક્રમોમાં ભાગ લેશે અને કઈ જાહેરાતો કરશે તે અંગેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં નથી આવી, પરંતુ સ્થાનિક લોકોમાં મુખ્યમંત્રીના આગમનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય. 4મી તારીખના સોમવારના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જંબુસર ખાતે પધારી રહ્યા છે, જેમાં વિશેષ કાવી કંબોઈ ખાતે દેવોના દેવ એવા મહાદેવ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, એમની પૂજા કરવા માટે અને ગુજરાતની પ્રજા માટે સુખાકારી આવનારું વર્ષ ખૂબ સારું રહે એવી પ્રાર્થના કરવા માટે જ્યારે સ્તંભેશ્વર આવી રહ્યા છે, ત્યારે તેઓ નાર ખાતે હેલિપેડથી એમનું હેલિકોપ્ટર ઉતરશે. ત્યારબાદ સ્તંભેશ્વર ખાતે અર્ચના પૂજન કરશે. તેમજ ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા મોદી સાહેબનું જે સ્વપ્ન છે, મોદી સાહેબનું આ વિસ્તારની અંદર સૌથી મોટો દુનિયાનો જે બલ્ક ડ્રગ પાર્ક બનવા જઈ રહ્યો છે, તેની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિઝિટ કરવાના છે. અને ત્યારબાદ તેઓ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અંકલેશ્વર જઈ અને ત્યાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવો સરસ મજાનો પ્રોગ્રામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો જંબુસર ખાતે થઈ રહ્યો છે, ત્યારે દરેક પત્રકાર મિત્રો દ્વારા આજે હું એક માહિતી આપી રહ્યો છું અને સૌ પત્રકારો પણ 4મી તારીખે પધારે એવી ખાસ નમ્ર વિનંતી. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ, ભારત માતા કી જય.